તો સુરેન્દ્રનગર જિલ્લાના ખમીચણા નજીક આવેલ નર્મદા કેનાલ પરના પુલની હાલત દયનીય બની છે। તંત્રએ પુલને જર્જરિત જાહેર કરી બંધ કરી દીધો છે, પરંતુ ગ્રામજનો ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। ગ્રામજનોના કહેવા અનુસાર રાત્રિના સમયે ખનીજ માફિયાઓ પુલ ખોદીને ડમ્પરો પસાર કરે છે અને સવારે ફરી પુલને માટી નાખી બંધ કરી દેવામાં આવે છે। તેમજ તંત્ર દ્વારા જે ડાયવર્ઝન અપાયું છે તેની હાલત પણ અત્યંત નાજુક છે। આ મુદ્દે તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સ્થાનિક સ્તરે જવાબદારી ન નિભાવનારા ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે। બ્રિજ જો ને ખમેણાથી ભગવાન પ્રસાદ થતા બંધ પડ્યો છે રસ્તો। આ ડાયવર્ઝન હાવ ખરાબ રસ્તો છે એના લીધે, અને 4-5 ગામને જોડતો આ પુલ છે। એમાં કહેવાનું મારું એ કે આ દિવસે નાના વાહન માટે રસ્તો રહ્યો ને એ બંધ કરી નાખે અને રાતે રસ્તો ખોલી વારે છે। મોટા વાહનને જોખમ નથી, નાના વાહન માટે જોખમ કરવામાં આવી છે। મારું કહેવાનું એ કે આ રસ્તો રહ્યો ને ખુલ્લો કરવામાં આવે। આ જોવાતું નથી, આ પબ્લિક એટલું હેરાન થાય છે। આ બ્રિજ હાવ ખરાબ થઈ ગયો છે। રાત્રે ભારે વાહનો માટે ખોલી નાખે છે અને સવારમાં વહેલો 4 વાગે બંધ કરી દે છે। તો શું આ નાની પબ્લિક હેરાન થાય એના માટે જ છે આ બધું? બાઇક વાળા, રિક્ષા વાળા, આ નાના વાહન વાળા હેરાન થાય છે। આમાં ડાયવર્ઝન આપેલું છે, પણ ડાયવર્ઝન 1 કિલોમીટરનું છે, પણ આ વરસાદના હિસાબે એટલું ડાયવર્ઝન ખરાબ થયું છે કે કેનલમાં માણસો પડતા પડતા રહી જાય છે।